તમે એમ કહો છો ને કે સમાજ એમ કે છે ને કે તમે દોડો છો, આ વેદના દુઃખ નથી જોવાતું, એટલા માટે અમારે દોડતા હોય, એટલા માટે બધું કરતા હોય. તમને લોકોને એવું થતું હોય કે આ લોકો બધા હરવા, એની આંખોના આંસુ તો જુઓ ખાલી. આ માની મમતા જુઓ, આ માની ખાલી મમતા જુઓ. હા, આજે 14 દિવસ આ વેદના જે છે એ આ વેદના છે, આ વેદના બોલાવે છે. અને એટલા માટે અમારે આ લડતમાં અમે એટલા માટે જોડાયા હોય કે આ સમાજની જે આવી દીકરીને ન્યાય નો, આવી દીકરીના આંસુને ન્યાય નો અપાવ્યું તો આપણે પછી સમાજ કહેવાય શું? સાના રાખી દો હવે. આપણે આરસીભાઈ બે શબ્દ કે આ બોલવા માટે તો કોઈ શબ્દ નથી મારી પાસે, કારણ કે આ જે એક દુર્ઘટના કે જે મારી નાખવામાં આવ્યા છે, એના જે બાળકો જે રડી રહ્યા છે, બોલવા માટે બીજો મારા શબ્દ નહીં. સમાજને એટલું કહેવાનું છે કે તારીખ 5 તારીખે અમરેલીની અંદર મોટી સંખ્યામાં સમાજ આવે અને આ બાળકોને અને જે બેનને મારી નાખવામાં આવ્યા છે ન્યાય માટે બધા આવો, એ હું અપેક્ષા રાખું. અને તમે આ લાઈવ જે નજારો જોવો ને તો તમને ખ્યાલ આવે કે આ સમાજ માટે આપણે શું કામ કરીએ છીએ. આ આંખોની વેદના, હા, એક એક લોકો બધા ભાઈ ઉભા રહ્યો ને. હાલો હાલો. જેને જે બોલવું હોય બોલી શકે છે, જે કેવું હોય કહી શકે છે. સમાજને જાગૃત કરવા માટે, ન્યાય માટે કોઈ પણ મારા બધા આજે બધા આગેવાનો છો. આપનું નામ શું? મારું નામ દીપક ગોરધનભાઈ સુરાજમા છે. દેવીપુત્ર સમાજનો એક કાર્યકર્તા. અમે આજે શાંતાબા જનરલ હોસ્પિટલમાં જે ભણીબેનને ડૉક્ટરની બેદરકારીના કારણે જેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે અને એનું ડેડ બોડી પીએમ અર્થે અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યો હોય, કોલ્ડ સ્ટોરેજ ઉપર રાખેલો હોય. આજે એના જે નાના નાના પહોળા છે, એના બાળકો છે, એને એક જીદ પકડી હતી કે 14 દિવસ કાકા અમને થઈ ગયા છે, અમારી મમ્મીનું, અમારા માતાનું અમને મોઢું દેખાડો. તો એને હું મોઢું દેખાડવા માટે હું દીપક ચુડાસમા અહીંયા ભાવનગર સિવિલ હોસ્પિટલ લાવ્યો હતો. તો અત્યારે જે રુદન કરે છે, અત્યારે એના નાના નાના પહોળા છે, એને ખબર નથી. બેનને ખાલી એક કોથળીના ઓપરેશન કરવા માટે અત્યારે સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવ્યા હતા. પણ આ જે જાડી સાંભળીનું તંત્ર છે, દેવી પૂજક સમાજને અત્યારે પ્રયોગશાળા બનાવી નાખ્યું એવું છે. અમારા ભણી બેનને શેકે શેકા મારી, નસું કાપી અને મોતને ઘાટ ઉતારી દીધા છે. મિત્રો, જય માતાજી. બરોબર છે ને? હા, બરાબર. આપનું નામ શું? મારું નામ કરણ સાથળિયા છે. હું સામાજિક કાર્યકર્તા છું અને આજરોજ જે આપણે ભનીબેનને ન્યાય અપાવવા માટે જે આપણે આજે 14 દિવસથી લગાતાર લડત કરીએ છીએ અને બધાય જે 18 વરણ જેને ભેગા થઈને આ વસ્તુ કરીએ છીએ, ત્યારે આજે 14 દિવસથી 3 બાળકો અને 1 દીકરી, આજે એની માને એનું મોઢું, 4 દીકરા અને 1 દીકરી, જે 14 દિવસથી આ સર્ટી હોસ્પિટલની અંદર સબમાં એની સબ પડી છે. અને આજે જે એની રુદન કરતા હતા કે અમને 14 દિવસ થયા છે, અમારે માનું મોઢું દુખ છે, એટલે અમારા બધા આગેવાનો નક્કી કર્યું અને ભાવનગરથી 2 ગાડી લઈ અને આજરોજ અહીંયા આવ્યા છે. તો હું આ પોલીસ તંત્ર અને પ્રશાસનને એક જ કહેવા માંગુ છું કે આજે આ આંસુની કિંમત તમને જો સમજાય, બરોબર, તો હવે તમે આગળ કાંઈક ડિસિઝન લેજો. અને મારો સમાજને હું એમ કહેવા માંગુ છું કે હવે જાગવાની જરૂર છે. હવે જાગવાની ખાસ જરૂર છે. આજે આ વસ્તુથી કાલે બીજી ઘટના ન બને એના માટે પોતાના કામ ધંધા છોડીને પણ આ લડત છે, આ ધર્મની આવી મમતા જે છે, એની દીકરીની રુદન તો જુઓ
અમે શબ્દ બોલી નથી શકતા. આજે જે જોયું છે ને નજારો એ બહુ અલગ નજારો છે. એટલે અમે ખાસ કહીએ છીએ કે સમાજને બધા એમ કહે છે કે આ લડતની અંદર તમારે બધાને આવવું પડશે અને એક થવું પડશે. બરાબર. આ બેન આવ્યા છે, બેન બે શબ્દ કહે. મારું નામ ગીતાબેન. ગામ નારી છે. તમારું નામ શું? મારું નામ ગીતાબેન. આપનું નામ શું? મારું નામ ગીતાબેન, ગામ નારી. હું કાર્યકર્તા છું ભાજપની. અને અત્યારે આ પરિવાર મરેલી ત્યાં એની માનું મૃત્યુ જે થઈ ગયું છે મોઢું જોવા આવ્યા હતા અને કાળો દેખાડો અને રુદન કરે છે. આપણેથી સહન નથી થતું તો તમે બધા કેમ જોઈએ તો સહન કરીએ? આના જલ્દી જલ્દ અને આના દિયા દેવરાવો. તમે અહીંયા આવું જોવો તો જોવો ને તો જાગશો તમે. આ સમાજને કહેવા માંગુ છું. અને તમારે તમારે ક્યાં ગયા અજીતભાઈ, તમારે દેવું એ બોલી નાખ્યું. આજે છેલ્લા 14 દિવસથી જે આપણે ભનુબેન, ધનીબેન, હરેશભાઈ મંદુરિયાની જે ડેડ બોડી ડોક્ટરો દ્વારા જે સંતાબા હોસ્પિટલ અંદર અને સામાન્ય કોથળીના ઓપરેશન દ્વારા જે બેનની હત્યા કરવામાં આવી છે એના આજે 14મો દિવસ છે. આજે 12મું જે આપણા હિન્દુ રીત રિવાજો મુજબ 12મા દિવસે એના અંતિમ સંસ્કાર કરવામાં આવે. પણ આ 14 દિવસથી આ ભાજપ સરકારને અમે કહીએ છીએ, આ તંત્રને કહીએ છીએ ક્યારે અમારી બેનને ન્યાય મળશે. એના બાળકો રોડ ઉપર આવી ગયા છે અને આંસુડાની ધારે જે રોતા હોય કે ત્યાં સુધી હજી ન્યાય નથી મળ્યો. એક સામાન્ય અમે કહીએ છીએ, અમારા સમાજ જે બધી એમ કહે છે, અમારી સરકાર સાથે કોઈ વિરોધ નથી. તો આવા અત્યાચારો શા માટે, અન્યાય શા માટે કરે છે સરકાર? કે એક સામાન્ય એફઆઈઆર નથી ફાળવામાં આવતી તો સામાન્ય એક એફઆઈઆર ફાળવામાં આવે. અમે તાત્કાલિક ધોરણે જે હિન્દુ રીત રિવાજે અમારી જે બેનને સંસ્કાર કરવામાં આવે એના માટે બધા સમાજ એક થયો છે. જો આવનારા સમયમાં 24 કલાકની અંદર અમારો જો ન્યાય નહીં મળે તો અમે 5 તારીખે ઉગ્ર આંદોલન અમરેલી ખાતે શાંતાબા હોસ્પિટલ સાથે સમાજના તમામ આગેવાનો સાથે અમે આગેવાનો દ્વારા આંદોલન કરવાના છે. અને સુરેશભાઈ તમે બાજુમાં ઉભા આ બેનને અમરેલી શાંતિબા હોસ્પિટલમાં જે ઘટના બની ગઈ છે બહુ દુઃખની ઘટના છે. જે ડૉક્ટરની બેદરકારી હતી એ બેદરકારીને હજુ સુધી એ લોકો ભૂલ નથી કહી શકતા કે અમારી ભૂલ થઈ ગઈ. અને એના ઘરનાને બધાને ખબર છે નોર્મલ ઓપરેશન હતું. આ ડૉક્ટરને એક શીખાવ ડૉક્ટર લાગે છે. શીખવાના હિસાબે એ બેનની નસ તોડી નાખવામાં આવી. 15 બાટલા લોહી ચડાવ્યું. એ છતાં લોહી રહ્યું નહીં શરીરની અંદર. આખી બેન નીચવાઈ ગયા છે. એના નાના બાળકો અત્યારે 15 દિવસોથી રોવે છે. આ બાળકો એને બોલાવો તો બેન. આ પરિવાર હિન્દુ માન્યતા કાંઈ ભેદ નથી. જો અસલ હિન્દુ હોય અને આપણે આ માનતા હોય ગુજરાત હિન્દુ છે તો આવા દીકરાઓને માથે છે અત્યાચાર ન થવો જોઈએ. આ બેન જે મરી ગયા છે, વફ થઈ ગયા છે, બેન દોડી 15 દિવસોથી રગડે છે. તો એને પૂરેપૂરો ન્યાય અપાવો અને આ લોકોને રાહત સહાયતા મળે અને રોટા સાના રાખો એવી અમારી આજની સરકારને નમ્ર વિનંતી છે. સમાજ નમ્ર વિનંતી કરી છે. આપણી સમાજનું બોલાય. બોલો બે બેનો, જાઓ તમે બે બેનો. શંકરા સોલંકી ભાવનગર જિલ્લાના લેડીઝ પ્રમુખ છું. આ બેનને જે અત્યારે આ 14 દિવસથી બેનને દવાખાનામાં રાખવા આવ્યા છે. તો હું ભાજપ સરકારને સાહેબ એટલું કહેવા માંગુ કે આજ કદાચ છે મોટા માણસોની આ ભાઈ હોત ને કોઈને ન્યાય મળ્યો હોત. આ નાનું પરિવાર છે, ગરીબ માણસ છે, તો એને કોઈ હક અધિકાર એને મળતો નથી, એને ન્યાય મળતો નથી. અને મારી સમાજને કહેવા માંગુ છું, જય માતાજી મિત્રો, જય પૂજક સમાજના દરેક આગેવાન તથા સમાજ એ હાથ જોડીને એક નમ્ર અપીલ છે મારા સમાજને કે આજે દીપકભાઈ ચુડાસમા માંડવામાં ખાવું હોય, બધે નગર પરિષદમાં ખાવું હોય, સારું ખાવું હોય તો મારી નાચની અંદર જન બધું ઉભી રહ્યો છો. તો આજ આ બેનની વાહે આપણે સાથ સહકારની જરૂર છે અને એની વાહે આવીને ઉભા રહ્યો. જય હિન્દ, જય ભારત. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.
હું સુરેશભાઈ દૂધમલિયા ભાવનગર જિલ્લા વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ છું. આજે આ દીપકભાઈ સુડાસમા છે, કરણભાઈ સાથળિયા છે, પછી ભાઈ આરસીભાઈ સોલંકી અને ઘણા આગેવાનોને અમરેલીમાં દિવસને રાત કરી રહ્યા છે, કારણ કે સમાજની એક દીકરી ઉપર અન્યાય થયો છે એટલા માટે. તો આપણે જાજુ રીતે કાંઈ નહીં, એક એકતા રાખીને ભલે હવની દુશ્મની હવની જગ્યાએ બધા એક સાથે મળીને એક સુર સાથે એક સમાજની એકતા બનાવીને લડીશું તો આનો ન્યાય આ દીકરીને મળશે, બાકી ન્યાય મળશે નહીં. આજે આ સમાજ ઘણો નાનો સમાજ છે અને ગરીબ સમાજ છે, તો એ સરટી હોસ્પિટલ જેને કહેવાય સરકારી હોસ્પિટલ એનો જ ઉપયોગ કરતી હોય છે. એ પૂજક સમાજ નથી બોલવું, કારણ કે એની આગળ એટલો ભલે ઉપાય નથી, એના કારણે બોલી લીધા મેં બોલવા જો પૈસા હોય તો આવો બનાવ બને નહીં. બોલ કરે તો આ સરકારી હોસ્પિટલની અંદર સારા દર્જાના ડોક્ટરો હોવા જોઈએ, ના કે શીખાવ. આ શીખાવના લીધે એનો વિશ્વાસ ઉડી જાય આ સમાજનો, એ ગમે એનાથી લેણા કરશે, એ જ લેશે, પણ સરકારી હોસ્પિટલમાં હવે નહીં આવે. બરોબર? તો આના માટે સરકાર તથા તંત્રએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી કરીને વિશ્વાસ બન્યો રહે સરકારી હોસ્પિટલ ઉપર. અને આ દીકરી જે ઓફ થઈ ગયા છે બેન, એને તાત્કાલિક ન્યાય મળે, એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવે, તાત્કાલિક એફઆઈઆર ફાળવવામાં આવે, એ અમારી માંગણી છે. અને અન્યથા નહીં કરવામાં આવે તો અમે આંદોલનના રસ્તે જવાના છીએ અને ન્યાય અપાવીને ધમકીશું. અને થોડાક સમયની અંદર એમને ભાવનગર આપણા સુરેશભાઈ છે, ઘણા બધા આગેવાન ઘણા બધા કામકાજ કરે છે અને ઘણા બધા સમાજનું એક પણ કામ છોડતા નથી. એટલે સુરેશભાઈ હમણાં એને જે આવેદનપત્ર આપ્યું છે, એવી રીતે સમાજના તમામ લોકોને ગોગા દાદાનો શિવ છે, ગોગા દાદાને મારી નાતના મોટા મોટા માણસો મોટા મોટા કાર્ય છે, બરોબર છે. જે કાંઈ એમને બોલ્યા છે, જે કાંઈ કર્યું છે એ મારી સમાજની વાહે રહી અને પાંચ જણાની જાગૃતિ કરો, આપણી સમાજ એકતા હતા, બરોબર છે. જે મોટા મોટા સભ્ય કરે એની પાછળ કોઈ હાલો, બસ એ અમારી નમ્ર વિનંતી છે. આપણે આ સમાજ જે છે ને એ આપણો દેવીપૂજક સમાજ છે. તો તમે અત્યારે અમે 5 જણા છીએ અહીં, તો તમે આવો 5 જણા, 5 ના 10 થઈને આપણે આનું રુદન જોઈશું ને, તો જોઈશું તો જાગશું ક્યાં, અને જાગશું ને તો કાંક આનો ન્યાય મળશે. અત્યારે આનું રુદન જોવો તો, અને આપણો દેવીપૂજક સમાજ, તમે બધો એક દેવીપૂજક સમાજ, આજ આનું છે તો કાલ આપણી આરે થઈએ ગાવ. એટલે બધા તમે જાગો અને આને ન્યાય દેવરાવો. નાના મોટાનો કોઈ ભેદભાવ નહીં. અમારો મેન હેતુ એવી છે કે આ જે દીકરીના આંસુ જે ત્યારે રડે છે, બરાબર, આવી ઘટના ઈ શાંતાબા જનરલ હોસ્પિટલમાં બીજી વાર ન થાય, આ અમારો મેન હેતુ છે. એટલે હજુ કહું છું કે સમાજને આગળ જાગૃતતા કરવાની જરૂર છે ખાસ, અને એક બનો, નેક બનો, બરાબર. તમારામાં જે તાકાત જે છે, બરાબર, એકતાની તાકાત છે, અને આવી ઘટના બીજી વાર ન થવી જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જ્યાં જ્યાં આપણે જરૂર પડે સમાજની, ત્યાં ત્યાં તમે આવીને ઉભા રહી જાઓ. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.